નમસ્કાર મિત્રો. આમ તો આપણે એવું કહીએ છીએ કે દીકરી એ લક્ષ્મી છે. ખૂબ પુણ્ય કર્યા હોય ત્યારે એ ઘરમાં દીકરીનો જન્મ થાય છે. પરંતુ શું હવે હજી 21મી સદીમાં પણ લોકો છે એ આ વસ્તુ માને છે? લોકોની માટે દીકરા અને દીકરીમાં શું સમાનતા આવી ગઈ છે? માતા પિતા એટલા ખુશ હોય છે જ્યારે દીકરીનો જન્મ થાય છે? આ બધા જ સવાલો આજે એટલે ઉદ્ભવી રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગરમાં એક ઘટના સામે આવી છે અને સુરેન્દ્રનગરમાંથી આ ઘટના સામે આવતા ખૂબ દુઃખ થયું છે કે એ ઘરમાં 4 દીકરીઓ હોવા છતાં પણ દીકરાની ભૂખ રાખી, દીકરાની લાલચ રાખી. ખેર, દીકરાની લાલચ તો રાખી જ, પરંતુ એ લાલચમાં એ લોકોએ ન કરવાનું કરી બેઠા. દોરા ધાગા બધામાં વિશ્વાસ કર્યો અને અંતે જે દીકરાને આટલું માગીને મેળવ્યો તો એ જ દીકરાને ખોઈ દીધો. શું ઘટના બની છે આ બધી જ દીકરાઓને દીકરીઓને લઈને વાત કરીશું, સાથે જ પરિસ્થિતિને લઈને પણ વાત કરીશું ને એક દીકરી તરીકે આવી ઘટનાઓ સામે આવે ત્યારે શું વિચારો આવે એની પણ વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સૌપ્રથમ હું તમને કહી દઉં કે તમે મારો રોજ 9 વાગે ક્રાઇમનો કાર્યક્રમ જોઈ જ રહ્યા છો, જોવો જ છો અને જોતા પણ આવશો. પરંતુ મારા ક્રાઇમના કાર્યક્રમને લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. કોમેન્ટ એટલે કરજો કે કારણ કે આવી ઘટનાઓ ગુજરાતમાં ખૂબ અફેક્ટ કરતી હોય છે અને તમે પણ ગુજરાતમાં રહો છો એટલે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરી મને પણ જણાવજો. એટલે મને આવતીકાલે હું કોઈ ક્રાઇમ સ્ટોરી કરું તો એમાં મારે કયા એંગલથી તમારા દર્શક સુધી વાત પહોંચાડવી એ મને પણ ખબર પડે. બાકી પસંદ આવતી હોય તો લાઈક કરી દેવી અને શેર પણ કરી દેવી. મહત્વના સબ્જેક્ટ પર, મહત્વના ટોપિક પર આવી જઈએ તો એ છે કે સુરેન્દ્રનગરમાં એવી શું ઘટના બની ગઈ. સુરેન્દ્રનગરમાં એક ઘટના બની જે ખૂબ શર્મજનક હતી અને એક દીકરી તરીકે મને સાંભળતા એવું થાય કે હાલના પરિસ્થિતિમાં, હાલની 21મી સદીમાં પણ આવી વસ્તુઓ છે. લોકો આવી વસ્તુઓમાં માને પણ છે અને સાથે જ દીકરીનો જન્મ થયા છતાં પણ લોકો એના ઘરમાં એનો ચિરાગ ચાહે છે. સુરેન્દ્રનગરમાં એક પરિવાર રહેતો હતો ને પરિવારમાં 4 બાળકીઓ હતી, 4 દીકરીઓનો જન્મ થયો હતો. હું એમ કહી શકું કે એના ઘરમાં લક્ષ્મીનો અવતાર હતો. 4 દીકરીઓ ફૂલ જેવી નાની નાની બાળિકાઓ એના ઘરમાં હતી, પરંતુ એના માતા પિતાને દીકરો જોઈતો હતો. એ દીકરાની ચાહમાં એણે દોરા ધાગાથી વસ્તુઓ ચાલુ કરી અને એક તાંત્રિક સુધી પણ પહોંચ્યા અને એ તાંત્રિકને કીધું કે મારે દીકરો જોઈએ છે, મારી પાસે 4 દીકરીઓ છે પરંતુ મારે દીકરો જોઈએ છે. એણે એ તાંત્રિકે અનેક ટોટકા અજમાવ્યા અને ત્યારબાદ ભગવાનની દયાથી એને દીકરો પણ થયો. શિવજીએ ઘરમાં જન્મ પણ લીધો. પરંતુ આમાં એ તાંત્રિકે એની પાસે એક કઈને માનતા જેવું રખાવડાવ્યું હતું કે જો મારે દીકરો થશે તો હું એક પશુ બલિ આપીશ. અને આ ઘટનાના કારણે જ એ તાંત્રિકને એવું કહેવું છે કે એમને દીકરો થયો હતો. અને આ બધી જ વસ્તુઓમાં દીકરો થયા બાદ એ માતા પિતાએ પશુ બલિ આપવાની ના પાડી દીધી કે પશુ બલિ નહીં આપવું. 4 વર્ષનો થયો એ દીકરો. ધીરે ધીરે મોટો થયો પરંતુ પશુ બલિ નથી આપી. એટલે એ જે તાંત્રિક હતી એને ખૂબ રોષ હતો મનમાં, એને ખૂબ ગુસ્સો પણ હતો અને એ લાહમાં જ બેઠી હતી કે હું કઈ રીતે આ જે મારી સામે ઘટના આવી છે, મારું નથી માન્યો, મેં કહ્યું તો એ વસ્તુ નથી થઈ અને હું બદલો કઈ રીતે લઈ શકીશ. એની લામાં એ તાંત્રિકે 4 વર્ષના બાળકને એનું માધ્યમ બનાવ્યો. એ 4 વર્ષનો દીકરો જેને એ મા બાપે આટલો માગ્યો છે, ભગવાનને હાથ જોડી દીધા, પગ જોડી દીધા, બધું જ કરી દીધું કે મને દીકરો આપો. અને દીકરો આવ્યો, પરંતુ એ દીકરો
એટલો જલ્દી એ લોકો પાસેથી જતો પણ રહ્યો. અને જતો રહ્યો એટલે કે એ જે તાંત્રિક હતી અને એ બાળક ઉપર કંઈ એવી વિદ્યા કરી, એવું કહેવાનું છે કે કાલા જાદુ કર્યું કે કંઈ પણ કર્યું, અને તેમજ એ બાળકને 4 વર્ષના બાળકને પાણીની ટાંકીમાં ડૂબાડીને મારી નાખ્યો. આ ઘટનાને ખૂબ સમય થઈ ગયો. એ બાળક છે ને દાટી પણ દેવામાં આવ્યો. હવે તમને એ સવાલ થશે કે શું કામ દાટ્યું? કારણ કે નાના બાળકો હોય એમનું મૃત્યુ થાય તો એમને અગ્નિદાહ ન દેવાનો હોય, એમને દાટવાના જ હોય, એટલે એને જમીનમાં દાટ્યો. અને ત્યારબાદ પોલીસ મથકે વાત પહોંચી. આ કાળા જાદુ, આ બધી જ વસ્તુઓ ખોટી હોય છે સાહેબ, આવું કશું હોતું નથી. આ હું તમને હજી પણ કહું છું કે આ બધી જ વસ્તુઓમાં ન માનો, બે મનુષ્ય ન ફેલાવો. પોલીસે કેસ હાથમાં લીધો. આ એક મર્ડર જ હતું. એ યુવતીએ એ બાળકનું મર્ડર કરી નાખ્યું હોવું કહેવાય. કેસ ચાલ્યો, પોલીસે તપાસનો દોર ચલાવ્યો. એ 4 વર્ષના બાળકને જેને દાટી દીધો હતો એને બહાર કાઢવામાં આવ્યો અને તપાસ હાથ ધરી. એ યુવતીના ઘરે ગયા, ત્યાંથી આવી બધી ટોટકાઓની તેની ફેની વસ્તુઓ મળી. એ દીકરી છે એની એ યુવતી છે એની ધરપકડ થઈ ગઈ. યુવતીની ધરપકડ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસનું નિવેદન આવ્યું છે. સૌપ્રથમ તમે એ સાંભળો. ગત તારીખ 18 એપ્રિલ 2024 ના રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 103(1) અને ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી પ્રથાઓ અને કાળો જાદુ અટકાવવા માટેના જે અધિનિયમ છે 2024 તેના કલમ નંબર 3(3) અંતર્ગત એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી ફારૂકભાઈ એચવાડિયા, તેઓને સંતાનમાં 4 દીકરીઓ હતી અને કોઈ દીકરો ન હતો. અને આ બાદ તેમના પત્નીને 2 માસનો ગર્ભ હોય, તેમને તેમના ઘરની નજીકમાં રહેતા રેહાનાબેન તાંત્રિક વિધિ કરે છે તેવું જાણ થતાં તેમણે રેહાનાબેનને ત્યાં જઈને એક બાધા રાખેલી હતી. અને ત્યારબાદ રેહાનાબેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરે જો દીકરાનો જન્મ થાય તો તેમને ઘેટાની બલિ આપવી પડશે. ત્યારબાદ તેમના ફરિયાદીના ઘરે દીકરાનો જન્મ થયેલો હતો, પરંતુ ફરિયાદીએ ઘેટાની કોઈ બલિ ચડાવેલી ન હતી. આથી જે આરોપી છે રેહાનાબેન, તેમણે એવું કહેલું હતું કે તારીખ 2 એપ્રિલ 2024 રોજ જ્યારે ચૈત્રી પૂનમ હશે ત્યારે તમારા દીકરા ઉપર ઘાત આવશે. અને એ જ દિવસે જે આરોપી છે રેહાનાબેન, તેમના ઘરની બહાર આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી જે ફરિયાદી છે તેમના દીકરાનું ડેડ બોડી મળેલી હતી. અને ત્યારબાદ ફરિયાદીએ ડરના કારણે તાત્કાલિક કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશને કરેલી ન હતી, પરંતુ થોડા સમય પછી એટલે 17 એપ્રિલ 2024 રોજ તેઓ પોલીસ સ્ટેશન આવેલા હતા અને આ ઘટના અંગે જાણ કરેલી હતી. આ ઘટનાની જાણ થતાં તત્કાલીન જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેમના સ્ટાફ, જેમણે જે જગ્યાએ જે દીકરાની દફનવિધિ કરેલી હતી ત્યાંથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ડેડ બોડી બહાર નીકાળેલી હતી અને તેને ફોરેન્સિક પીએમ કરવા માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલી હતી. આ કામના જે આરોપી છે તેમની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને નામદાર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. આપે સાંભળ્યા પોલીસ અધિકારીનું જેમણે આ સમગ્ર બાબતે કામગીરી કરી છે. આ કેસની માહિતી આપણને આપી છે. આ યુવતીએ જે રીતના કૃત્ય કર્યા હતા એની સચોટ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ હતી ઘટના. અને એ બાળક છે જેને એટલો માગ્યો હતો એ બાળક એમની પાસેથી જતો રહ્યો. મને એક સવાલ થાય કે હાલની પેઢીમાં, હાલની સદીમાં પણ દીકરા ને દીકરીમાં ફરક છે? અને ફરક છે તો શું કામ છે? ભાઈ, તમને ખબર છે તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે, તમે કેટલા નસીબદાર છો? એવું કહેવાય કે અનેક ભવના પુણ્ય કર્યા હશે ને ત્યારે દીકરીનો જન્મ થયો છે. અને ભગવાન એમને દીકરી નથી આપતા સાહેબ, એને જ આપે છે જેને હાચવવાની તેવડ છે. તો તમને તો 4 આપી હતી, તમે સાચવી ન શક્યા. અને સાચવી ન શક્યા તમે એક દીકરાની ચાહમાં દોરા ધાગા સુધી પહોંચી ગયા. એવું તો શું કે જે તમારો દીકરો કરી શકશે એ દીકરી નહીં કરી શકે?
એ દીકરીની પાછળ પણ એ જ બાપનું નામ લાગે છે, એ જ કુળની સરનેમ લાગે છે, તો પણ કેમ તમે આટલો ફર્ક અને પક્ષપાત એક દીકરામાં ને એક દીકરીમાં કરો છો? એ સવાલ તમને કોઈ દિવસ નથી થતો? હું વાત કરી રહી છું તો મને દુઃખ થઈ રહ્યું છે, પરંતુ એ ઘરની દીકરીઓ કદાચ બે ચાર દીકરીઓ છે, એકાદી સમજતી થઈ ગઈ હશે, એને કેટલું દુઃખ થતું હશે કે મારા મા બાપને હું કદાચ ઓછી વાલી હઈશ. એકવાર સાહેબ એની નજરે તો જોવો, એક દીકરી એના મા બાપ માટે શું ન કરવા ઈચ્છતી હોય, બધું જ કરે, સંતાન છે. પરંતુ 21મી પેઢીમાં પણ 21મી સદીમાં પણ જો આ વસ્તુઓ થતી હોય તો હજી તમારી વિચારધારણા, હજી તમે ખૂબ પાછળ છો સાહેબ, અને હજી તમારે આગળ આવતા તો હવે તો ખૂબ વાર લાગશે. જો તમારી માનસિકતા અહીંયા અટકી ગઈ હોય ને તો તમે ખૂબ પાછળ છો, ને પછી તમે ગુજરાતના વિકાસને લઈને તમે વાત કરી જ ન શકો, કારણ કે તમારો વિકાસ, તમારા વિચારોનો વિકાસ નથી થયો, તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે ગુજરાતના લોકો પણ વિકસે? ખેર, આ ઘટનાને તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. હરેક દીકરી જે વિડીયો જોઈ રહી છે એનું શું માનવું છે કોમેન્ટ કરજો. એમના પરિવારમાં એમનું સ્થાન, એમના પરિવારમાં, એમના માતા પિતામાં એનું સ્થાન ખૂબ અગત્યનું હોય, એને લઈને એમનું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું આવતીકાલે નવી ક્રાઇમ સ્ટોરી સાથે, નવું વાગી. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.